ઉદ્ગીત 9 પાછા અયોધ્યામાં અને ત્યાંથી ઉત્તર તરફ આષાઢી સંવત 1849 થી 1850 ઈસવીસન 1793। નીલકંઠ વર્ણીના ગૃહત્યાગને લગભગ વરસ પૂરું થવા આવ્યું હતું। આષાઢી સંવત 1849ના વૈશાખ ઉતરતા નીલકંઠ વર્ણી અયોધ્યામાં આવ્યા। તેમને હવે કાળા પહાડ, શ્વેતગીરી અને મુક્તિનાથ જવું હતું। તે વાટ અહીંથી જ સુગમ હતી। નીલકંઠ વર્ણીએ જોયું કે અયોધ્યામાં બધું જ પૂર્વવત ચાલી રહ્યું હતું। કોઈને કોઈ ગયું હોય, ખોવાયું હોય તેવું લાગતું ન હતું। માયાના પ્રવાહમાં સૌ તણાતા જ હતા। એ પ્રવાહમાંથી જો તેમને પાછા વાળીએ તો તેમને દુઃખ થાય તેમ હતું। એમની દિશા જુદી હતી। નીલકંઠ વર્ણીને પૂર્વ પશ્ચિમને પાસે લાવવા હતા, એક કરવા હતા। સૂર્ય એક જ જગ્યાએ ઉગે છે અને ત્યાં જ અસ્ત પામે છે, એ સત્ય સમજાવવું હતું। વાસ્તવમાં સૂર્ય અચળ છે, સ્થિર છે, પણ પૃથ્વીની ગતિને લઈને તેનો ઉદય અસ્ત દેખાય છે। મનુષ્યને પણ માયાના પ્રવાહમાં ગતિ છે, તેથી પરમાત્માનું પ્રાકટ્ય અને તિરોધાન દેખાય છે। એ ગતિ સ્તંભે તો પરમાત્માનું અખંડ પ્રગટપણું સમજાય। નીલકંઠ વર્ણીને એ કરવું હતું। મનુષ્યની ક્ષુદ્ર સમજણ ટાળી ભગવાનની દિવ્ય શક્તિનો પરિચય કરાવવો હતો। થોડા દિવસ અયોધ્યામાં ગુપ્તવાસ સેવી જ્યારે નીલકંઠ વર્ણી વહેલી સવારે સરયુ પાર કરવા નીકળ્યા, ત્યારે તેમણે અયોધ્યા તરફ એક દ્રષ્ટિ ફેંકી, પોતાનું માથું હલાવ્યું અને થોડું હસ્યા। પોતે જ ગતિમાન કરેલી માયા આજે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરાવવામાં કેટલો અવરોધ કરે છે તે જોઈ તેમને હસવું આવ્યું। જગતમાં કૃતજ્ઞતાની પણ કાંઈ હદ હોય કે નહીં? નીલકંઠ વર્ણી સરયુ કાંઠે આવ્યા। ફરી સરયુ પુલકિત થઈ ગઈ। નીલકંઠ વર્ણીનો વર્ષ પહેલાંનો વિયોગ તેને સદાનો વિયોગ લાગ્યો હતો, પણ તેનો ભાવ જોઈ નીલકંઠ વર્ણી પાછા આવ્યા। તેના ઉદ્ભવ સ્થાન માન સરોવરમાં નીલકંઠ વર્ણીએ સરયુને પોતાના દર્શન અને સ્પર્શનું સુખ આપ્યું હતું। આજે ફરી નીલકંઠ વર્ણીની સેવા કરવાના કોડથી સરયુ ઉછાળા મારવા લાગી। તેનો વેગ જોતાં જાણે આનંદ વિભોર બનેલી અભિસારિકા તાંડવ નૃત્ય કરતી હોય એવું દેખાતું હતું। ભલભલાની ધીરજ ડગી જાય તેવા પાણીના લોઢ ઉછળતા હતા। નીલકંઠ વર્ણીએ તેમાં ઝંપલાવ્યું અને સરયુનું તાંડવ શમી ગયું। જાણે ધરતી ઉપર ધીમા ડગ દેતા હોય તેમ નીલકંઠ વર્ણીએ સરયુના પ્રવાહ ઉપર ચાલવા માંડ્યું। જોત જોતામાં 3 જોજન પાર ઉતરીને વર્ણિરાટ ઉત્તર તરફના કિનારે પહોંચી ગયા।